15 જૂનની આ રાતની ઘટના હતી. અરાઉન્ડ 10:30 થી 11 વાગ્યાની વચ્ચે હું ને મારી વાઈફ વડોદરાથી અમદાવાદ મારી સાસરીમાં જઈ રહ્યા હતા અને એ દરમિયાન આજે ટ્રાવેલ્સવાળા જે હતા એ બહુ રફ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા, બહુ જ રફ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. ઇવન એર્ટિગા ડિઝાયર જેવી ગાડી બી એમની સાથે ટક્કર થતા થતાં બચી ગયેલી એ ટાઈમે. પછી મારી વાઈફ પર જે વિડીયો કોલ ચાલુ હતો એમની સિસ્ટરનો, એટલે એમને અમે લોકો ગાડી સાઈડમાં સ્લો કરી નાખેલી કે બસને આગળ જવા દઈએ. અને મારી વાઈફ બી પ્રેગ્નન્ટ હતી એટલે એણે એવું કીધું કે ભાઈ ગાડી સ્લો ચલાવીએ આપણે, કારણ કે એને આગળ જવા દઈએ. એ આગળ જતો રહ્યો હતો અને ગાડી રફ જ બસ બહુ રફ ચલાવી રહ્યો હતો. પછી અમને બહુ મોડું થતું હતું એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે બસને ઓવરટેક કરીને આગળ નીકળી જઈએ. એટલે એના માટે અમે લોકો ગાડીની સ્પીડ થોડીક વધારે કરી અને ઓવરટેક કરવા ગયા. એને ઓવરટેક જેવી કરવા ગયા એને ફરીથી અમારી ગાડીને આમ દબાઈ અને લેફ્ટ હેન્ડ ઉપર, જે ઇમરજન્સી લેન જે હોય છે એના ઉપર. પણ અમારા નસીબ સારા હતા કે ઇમરજન્સી લેન ઉપર કોઈ વ્હીકલ નહોતું કે પાછળથી કોઈ ગાડી નથી આવી જતી, એટલે અમારી ગાડી બી એક્સિડન્ટ થતાં થતાં બચી ગઈ. એટલે મેં મારી વાઈફને એવું કહ્યું કે ભાઈ આપણે આનો છે ને વિડીયો બનાવવો પડશે, કારણ કે કાં તો આ બસ એક્સિડન્ટ થઈને પડી જશે અંદર, કાં તો કોઈ બીજાને હાનિ કરશે. એના કરતાં આનો એક વિડીયો બનાવીએ આપણે. એટલે વિડીયો બનાવવામાં અમે ગયા. એમાં જે કંડક્ટર સાઈડ જે બે માણસ ઊભા હતા એમનું ધ્યાન ગયું કે આ લોકો આપણો વિડીયો બનાવી રહ્યા છે. એટલે એમને જેવી જાણ થઈ કે અમારો વિડીયો બનાવી રહ્યા છે એટલે અમને બસને દબાવી અને અમારી સાથે ધાક ધમકી કરી. મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી, એ સાઈડ દરવાજા ખોલવાની કોશિશ કરી અને એ દરમિયાન અમે પોલીસને બી જાણ કરી. ઇમરજન્સી નંબર ઉપર ફોન કર્યો હતો, 100 નંબર ઉપર ફોન કર્યો હતો. એ લોકોએ અમારી કમ્પ્લેન નોટ ડાઉન કરી અને કહ્યું કે આણંદ અને નડિયાદ પોલીસને જાણ કરી છે. અને આણંદ એ ટાઈમે 14 કિલોમીટર બાકી હતું, પણ આણંદ પોલીસનો ના કોઈ કોન્ટેક્ટ કર્યો, ના એ ટાઈમે નડિયાદ પોલીસનો કોઈ કોન્ટેક્ટ થયો. પછી નડિયાદ અંદર ગયા. નડિયાદમાં એ લોકોએ ટર્ન લીધો અને ટર્ન લીધા પછી અમે નડિયાદ ટોલ ક્રોસ કર્યું હતું. નડિયાદ ટોલ ક્રોસ કર્યા પછી બી એક PCR વાન ત્યાં ઊભી હતી. અમે એમની બી મદદ માંગી, પણ એ ટાઈમે PCR વાનવાળાએ મને એવું જાણ કર્યું, પોલીસમાં જે કોન્સ્ટેબલ જે બેઠા હતા એમણે, કે તમે બસની આગળ જઈ અને બસ ઊભી રાખવાની કોશિશ કરો. પણ એ જાતે હેલ્પ કરવા માટે ના આવ્યા. અને હું એવું કરું ને, કારણ કે બસ જો ઇનકેસ ભૂલથી અમને ટક્કર મારી દે તો અમને નુકસાન થાય છે. એટલે પછી અમે એ કર્યું નહીં. પછી આગળ જતાં અમે ફરીથી નડિયાદ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો અને ત્યારે મૌધાથી એક કોલ આવ્યો કે ભાઈ આવી રીતે છે, હું કોન્સ્ટેબલ વાત કરું છું, શું થયું? મેં કીધું અમે લોકો આવી રીતે છીએ અને મૌધા બાજુ આવી રહ્યા છીએ. અને મૌધામાં એ લોકોને અમે 2 વાર વાત થઈ હતી. મૌધા 2 કિલોમીટર દૂર હતું ત્યારે બી મેં જાણ કરી. મેં કીધું મૌધા 2 કિલોમીટર દૂર છે, તમે પ્લીઝ એ લોકોને ઊભા રાખજો. હવે એ લોકોએ શું કર્યું ખબર નથી, ઊભા રાખ્યા બી નહીં, બસ જતી બી રહી અને હું ટ્રાફિકમાં પાછળ રહી ગયો એટલે બસ બી આગળ જતી રહી. પછી સામેથી એ બસ PCR વાન આવી રહી હતી. તો PCR વાનને મેં ઊભી રાખીને પૂછ્યું કે તમે આમના પાછળ ગયા હતા? તો કે હા, કે અમે પાછળ ગયા પણ અમને એવી કોઈ બસ મળી નહીં. એટલે પછી એ કેસ ત્યાં ને ત્યાં જ પૂરો થઈ ગયો. અને પછી એ વિડીયો બી એમને બતાવ્યો હતો PCR વાનમાં કે જો આવું થયું હતું. તો એ લોકોએ કોઈ આગળ કાર્યવાહી બી ના કરી. આગળ જે કંટ્રોલ રૂમમાં જાણ કરવાની હોય, નેક્સ્ટ સ્ટોપ જે આવવાનું હોય એ લોકોનો બી જાણ નથી કરી. અને અમદાવાદ પછી અમે ત્યાંથી રિટર્ન થઈ ગયા હતા. અને અમદાવાદમાં એક વચ્ચે જે ટોલ જે નાકું આવે છે એમાં બી અમે પૂછપરછ કરી. પોલીસવાળા ઊભા હતા કે ભાઈ તમને કોઈ કંટ્રોલ રૂમમાંથી જાણ કરી હતી કે ભાઈ આવી રીતે બસ આવવાની જાણ થઈ? કે નહીં, અમને કોઈ જાણ નથી કરી. કેટલા વાગ્યાની આખી આ ઘટના હતી અને 100 નંબર પર ફોન કર્યા, તરત જ લાગી ગયો હતો કે પછી ટ્રાય કરવા પડ્યા? નહીં, 2-3 ટ્રાય કર્યા, 4 ટ્રાય કર્યા, પછી કંટ્રોલ રૂમમાં ફોન લાગ્યો હતો. પછી એમને વાત કરી હતી. પણ કંટ્રોલ રૂમ પરથી આ બનાવ બન્યા પછી બી એક લેડીઝે ફોન કર્યો હતો, તો બી એમને રિટર્ન કોલ કરીને પૂછ્યું નહીં કે તમે સુરક્ષિત છો કે નહીં, તમને કોઈ અત્યારે પ્રોબ્લેમ છે કે નહીં. એવો કોઈ જાતનો કોઈ એ લોકોનો કોલ આવ્યો નથી. અને આ વિડીયો વાયરલ થયા પછી આજે લગભગ 26 તારીખ થઈ ગઈ છે. આ 15 તારીખનો આ બનાવ બનેલો હતો. 26 તારીખ સુધી કોઈનો કોઈ કોલ આવ્યો નહીં. આજે તમારા ન્યૂઝ માધ્યમથી તે આજે જે લાઈવ થયું એના પરથી એ લોકોએ આજે વાસદ કંટ્રોલ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે છે કે ભાઈ શું બનાવ બન્યો હતો, શું થયું હતું તમારી જોડે, તમારું નામ આપો, તમારો એડ્રેસ શેર કરો, તમારી વાઈફનું નામ આપો. એટલે અમે લોકોએ એમને ડિટેલ્સ આપી કે આવો બનાવ બન્યો હતો. અને ઇવન મેં એમને સાતવક ટ્રાવેલ્સ, જે ટ્રાવેલ્સનું નામ છે સાતવક ટ્રાવેલ્સ, એમનું નામ બી આપ્યું, એમના ઓનરનો નંબર બી આપ્યો અને એ બધી ડિટેલ્સ મેં આપી દીધી, શેર કરી. લાગે છે એ દિવસે પણ તમે 100 નંબર પર ફોન કર્યો, નંબર હોય અથવા તો જે વિડીયો હોય તમામ તે તમે પોલીસ સ્ટેશન આપ્યા પણ કોઈ કાર્યવાહી જ ના કરવામાં આવી? જો આમાં તો હવે શું કહેવું મારે, કે ઇન કેસ મારું તો એવું માનવું છે કે જો એ એક્સપ્રેસ વે ના હોત અને કોઈ સુમસાન રોડ હોત અને આખી બસમાં જેન્ટ્સ જ ભરાયેલા હતા બધા, તો એ ટાઈમે બની શકતું કે નિર્ભયા કેસ જે દિલ્હીમાં થયો એ બીજી વખત ગુજરાતમાં બી થાત. ત્યારે આ લોકો શાયદ પોલીસ ઉજાગર થાત કે ભાઈ ચલો હવે કંઈક કરીએ આપણે. કેટલા લોકો ટ્રાવેલ્સમાંથી ઉતર્યા હતા, કયા કયા હથિયાર હતા એ ખબર છે? લાકડી દંડા જેવું હતું એ લોકો જોડે અને 4 થી 5 લોકો ઉતર્યા હતા. એમાંથી એક જણો વિડીયો રેકોર્ડિંગ બી કરી રહ્યો હતો અને મારી વાઈફ સાઈડ બી એક માણસ આવીને દરવાજો ખોલીને ટ્રાય કરી હતી ખોલવાની. શું
શું લાગે છે આખું ઘટનાક્રમ પતી ગયો, 10 દિવસ થઈ ગયા, આજ સુધી પોલીસનો આપના દ્વારા કોઈ સંપર્ક કરવામાં આવ્યો અથવા તો પોલીસે આપનો સંપર્ક કર્યો આખી ઘટના બન્યા પછી? નહીં, કોઈ જાતનો કોઈ સંપર્ક નથી થયો. અને આજે તમારા જે ન્યૂઝ ચેનલમાં જે વાયરલ થયું હશે એ પછી આજે 26 તારીખે વાસદ પોલીસ સ્ટેશન પરથી આજે કોલ આવ્યો છે મારા ઉપર. શું ફોન આવ્યો, શું માહિતી માંગી, કઈ રીતની આખી વાતચીત થઈ? એ લોકોએ ડિટેલ્સ માંગી મારી જોડે કે શું થયું હતું. એટલે જેમ તમને મેં બધી જાણ કરી એવી રીતે એ લોકોને બી મેં જાણ કરી હતી. અને મેં સાતવક ટ્રાવેલ્સનું નામ બી આપ્યું હતું જે ભિંડર રાજસ્થાનમાં છે, અને ઓનરનો નંબર બી આપ્યો છે. હવે જોઈએ આગળ એ લોકો શું તપાસ કરે છે. શું માગણી છે તમારી? કારણ કે આ પ્રકારનો વિડીયો વાયરલ થાય તેમ છતાં પણ પોલીસ કાર્યવાહી નથી કરતી. એક મીડિયા જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારબાદ તમારો સંપર્ક થાય છે, કાર્યવાહીની વાત થાય છે. લાગે છે કે જો આ કાર્યવાહી પહેલાં જ થઈ હોત તો અન્ય જે ઘટનાઓ જે ઘટે છે એના ઘટતી? મારી ખાલી એટલી જ માંગણી છે કે આ બનાવ ખાલી અમારી જોડે નથી બન્યો છે. એક્સપ્રેસ વે ઉપર કન્ટિન્યુ આવું થતું જ રહે છે. કારણ કે હું અમદાવાદ બરોડા ઘણીવાર ટ્રાવેલ કરું છું મારી પર્સનલ કારમાં. એટલે આવો બનાવ ઘણીવાર થાય છે. ટ્રાફિકનું છે ને બહુ જ ઉલ્લંઘન થઈ રહ્યું છે એક્સપ્રેસ વે ઉપર. અને પોલીસની હેલ્પ માંગીએ છીએ તો પોલીસ બહુ જ નીરસ રીતે હેલ્પ કરી રહી છે. ઘણીવાર તો એ લોકો છે ને આપણી કમ્પ્લેન લેતા બી નથી કે ચલો બનાવ બન્યો અને બનાવ પતી બી ગયો. જ્યાં સુધી એને મીડિયા ઉપર સુધી ના લઈ આવે કે પછી હાઈ લેવલના કોઈ મિનિસ્ટરનો કેસ ના હોય કે પછી કોઈ મોટા અધિકારીનો કોઈ કેસ ના હોય ત્યાં સુધી આ લોકો રસ નથી લેતા. શું લાગે છે આ પ્રકારના જે વાહન ચાલકો છે એમની સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કારણ કે નેશનલ હાઈવે છે, આજે તમે છો, કાલે બીજા પણ લોકો હશે. સાચી વાત છે. ખાલી બસ જ નહીં, હું કહું છું બસ, ટ્રક અને 4 વ્હીલ વાળા બી આવી રીતે ડ્રાઈવ કરતા હોય છે. એવું નથી કે હું 4 વ્હીલ વાળો છું એટલે હું બસ વાળા કે ટ્રક વાળાનો વિરુદ્ધ બોલું છું. ઇવન 4 વ્હીલ વાળા બી આવી જ રીતે વ્હીકલ રૂથલેસ ડ્રાઈવ કરતા હોય છે, ટ્રક વાળા બી એવી રીતે ડ્રાઈવ કરતા હોય છે અને બસ વાળા બી એવી જ રીતે ડ્રાઈવ કરતા હોય છે. અને કોઈ બી પેટ્રોલિંગ કાર એવી અમને અત્યાર સુધી એક્સપ્રેસ વે ઉપર છેલ્લા 5 વર્ષથી હું ચાલી રહ્યો છું, કોઈ એવી પોલીસની પેટ્રોલિંગ કાર નથી મળતી કે ભાઈ એમને રોકીને કોઈ એ ટાઈમે કાર્યવાહી કરી હોય કે ભાઈ ચલો તમે સાઈડમાં આવી જાઓ, તમને અમે ઊભા રાખીએ છીએ, તમે આવી રીતે રેકલેસ ડ્રાઈવ કરી રહ્યા છો. એવું કોઈ દિવસ આ લોકોએ જેમ અમદાવાદમાં અત્યારે ચાલુ કર્યું છે કે રોંગ સાઈડ ઉપર જઈએ તો આપણે એ ડ્રાઈવ ચાલુ કરીએ, FIR લખવાનું, એવી રીતે મને લાગે છે એક્સપ્રેસ વે ઉપર અને નેશનલ હાઈવે ઉપર આવી ડ્રાઈવ ચાલુ કરવી જોઈએ. શું લાગે છે આપણી ગાડીમાં તમે જતા કોણ કોણ હતા, કેટલા વાગ્યાનો આખો સમય હતો અને કેટલું અંતર હતું, કેટલા કલાકમાં કાપીને પોલીસે આપનો સંપર્ક કેટલા સમયમાં કર્યો હતો? હું ને મારી વાઈફ હતા કારમાં અને અમે લોકો બરોડાથી અમદાવાદ જઈ રહ્યા હતા. લગભગ આ બનાવ છે ને 10:53નો બનાવ બન્યો હતો. એ ટાઈમે વિડીયો રેકોર્ડિંગમાં બી એ ટાઈમ આપેલો જ છે એમાં, બરોબર. અને પોલીસ કંટ્રોલ રૂમમાં અમને 2-3 કોલ કર્યા પછી એક કોલ ગયો હતો. અને પછી રિટર્ન જે કોલ આવવો જોઈએ એ રિટર્ન કોલ તો મૌધાથી એ બી કલાક પછી આવ્યો હતો. એ સિવાય કોઈ રિટર્ન કોલ નહોતો. અને હું જ એમને કંટ્રોલ રૂમમાં કોલ કરીને મારી લોકેશન જણાવતો હતો કે હું 14 કિલોમીટર દૂર છું, નડિયાદથી અંદર ગયો છું, નડિયાદમાં અહીંયા હું આવ્યો છું, નડિયાદમાં PCR વાન જોડે આ વાત થઈ છે એ હું જ એમને જણાવી રહ્યો હતો. હવે છેલ્લો સવાલ મારો, માગણી શું છે તમારી, શું માંગ કરી રહ્યા છો? કારણ કે હવે ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે જાગી છે, તમારો સંપર્ક પણ થયો છે, માગણી શું છે તમારી? બસ માંગણી એટલી જ છે કે આ લોકોને જે બી સજા હોય, કાયદેસરની જે સજા થતી હોય એ લોકોને પકડી અને ગુનોમાં જે સજા થતી હોય એ સજા પોલીસ આપે. બસ પોલીસને શું અપીલ કરશો? કારણ કે આ પ્રકારના જે બનાવો છે તે બનતા હોય છે, પોલીસ ક્યાંક ને ક્યાંક મોડી પહોંચતી હોય છે. અકથિત ઘટના નથી ને જો ઘટી જાય તો કોઈનો જીવ પણ જઈ શકે છે, કોઈની સાથે જાનહાનિ પણ થઈ શકે છે. એટલે પોલીસને કયા પ્રકારની અપીલ કરશો? કારણ કે ઘટના તમારી સાથે ઘટી ચૂકી છે. જો પોલીસને આટલી જ અપીલ છે કે આવી ઘટના ત્યારે જ બને જ્યારે તમારા ઉપર અધિકારી જો લૂઝ છોડતા હોય ને તમારા ઉપર, તો તમે આવી રીતે કેરલેસ થતા હોય છે. એટલે PI થી લઈ અને IG સુધીના જેટલા બી જે હોદ્દેદારો છે એ લોકો જો એના સબોર્ડિનેટ ઉપર કંટ્રોલ રાખશે અને મોક ડ્રીલ થવી જોઈએ. જેમ કે અચાનક જ એ લોકોએ એવી ડ્રીલ કરાવવી જોઈએ કે ભાઈ આવી રીતે એક્સપ્રેસ ઉપર આ બનાવ બન્યો છે તો એમનો ટાઈમ ડ્યુરેશન તમે ચેક કરો કે 7 મિનિટમાં, 5 મિનિટમાં, 10 મિનિટમાં કેટલા ટાઈમમાં એ લોકો પોલીસ ત્યાં પહોંચે છે.